પક્ષીઓ બહુ વેચાય છે. મને તો ક્યારેક યાદ આવે એ તમારા માપરનો આ ચોગાન કે જ્યાં કને સવારના પોરમાં આમ પક્ષીઓ આમ હરતા ફરતા આનંદ કરતા હોય, મોર પણ હોય, બીજા પણ હોય. આજે જુઓ, આજ માપરનો ચોગાન છે. હા, શું થઈ ગયું? હા હા, બધા. હા, પણ જુઓ, આજે એ જ ચોગાન છે. એક પક્ષી દેખાય છે? હા, ક્યાં ગયા પક્ષીઓ બધા? હા, એક પક્ષી દેખાતું નથી. ખેરાજ બાપા ખણીમાં મથે મણીમાં મથે વેજનાવો નીચે વેજનાવો. પહેલાં જો પૈસા પક્ષી દસાઈંદા આવા પૈસા પક્ષીઓ દેખાતા હતા, હવે પક્ષીઓ દેખાતા નથી. હા હા, એવન માપરમાં નહીં, અમે ભોજાયમાં જોયું, જે પક્ષીઓ સ્થાનકમાં આવતા હતા મોર જેવા, એ પક્ષીઓ હવે ત્યાં ભોજાયમાં દેખાતા નથી. અમે પૂછ્યું, ક્યાં ગયા બધા એ પક્ષીઓ? તો એ કે મારે શ્રી, હવે મોર છે ને એમણે સરહદ બાંધી લીધી છે. ત્યાં પીપળો એક છે ભોજાયમાં, છેલ્લા પાસે, પીપળા પાસે મોર ભેગા થાય, હવે ગામમાં નથી આવતા. નુકસાની કોણે કરી છે ખબર છે? તમે બધા જાણો છો. આ નુકસાની શેનાથી થઈ છે? આ પર્યાવરણ બગડ્યો શેનાથી છે? આ આપણી આવીને પવનચક્કીઓ, એનાથી આ ખલાસ થઈ ગયો. પક્ષીઓ દેખાતા નથી. મૂળ મુદ્દા પર આવી જાઉં. આ બિચારા પક્ષીઓને પાંજરામાં પૂર્યા હોય અને જ્યારે મુક્ત ગગનમાં ઉડે ત્યારે એમને આનંદ થાય, ખુશી થાય. આ પણ એક જીવનમાં આનંદ માણવા જેવો છે. ઠીકથી આપણે એકબીજામાં પ્રભાવના કરીએ, આપણા આમાં બધામાં જૈનોમાં, એ ઠીક છે, એ બહુ મહત્ત્વનું પણ નથી આમ. પણ આપણે આવા કોઈ કામ કરીએ ને, એ કામ માટે જે પ્રસન્નતા મળે, આનંદ મળે, એ આનંદ આખો અલગ રહેલો છે. તો આ ધરમચંદભાઈ 2 પક્ષી લીધા, હંસલીના બચ્ચા હતા. પહેલાં એને છાતી સરસા ચાંપ્યા અને બિચારા ગભરાયેલા હતા. પક્ષીઓ ગભરાયેલા બહુ હોય હો. અમે સાંગલીથી વિહાર કરતા હતા તો એક ગ્રાઉન્ડ હતો, એમાં થોડા કૂકડા હતા. તો એ કૂકડાને કોઈક માણસો 2-5 જણા પકડવા માટે દોડાદોડી કરતા હતા. આમ હરેક જીવ છે ને પોતાની જાન બચાવવા માટે કોશિશ કરે, નાનો જીવ હોય કે મોટો જીવ હોય. તો એ કૂકડા થોડીવાર આ બાજુ છુપાય, થોડીવાર આ બાજુ છુપાય, અને માણસો આદુ ખાઈને પડ્યા હતા એ કૂકડાની પાછળ પકડવા માટે. બિચારા છટપટાતા હોય ને, જાન બચાવવા માટે એટલા છટપટાતા હોય. અને આવી રીતે એ છટપટાતા પક્ષીઓની જાન બચે તો એમને આનંદ કેટલો થાય. અમે કેરાલા ફર્યા અને તેમાં રવિવારનો દિવસ હતો. ભગવાન એક દુકાન પર ક્યાંક ગાયના લટકેલા પડ્યા હોય, ક્યાંક ભેંસના લટકેલા પડ્યા હોય, ક્યાંક બકરીના લટકેલા પડ્યા હોય. ઓહો હો, ગાયોનું બહુ જ ટ્રકો આ બધા જાનવરો જાય છે અને આવી રીતે એમની કતલ થાય છે. પણ આ જાનવરો જ્યારે મરતા હોય છે ત્યારે એમને ફફડાટ કેટલો થતો હશે. હા, અને એ ફફડાટવાળો જે મટન ખાય એના જ વિચારો સારા ન હોય, અને તેમાં ફફડાટવાળો મટન ખાય માણસને વિચાર કેવા હોય. આ વાર્તા મોટી છે એટલે તમે ધીરજ રાખજો. 2 હંસલીના 2 બચ્ચા, એને છાતી સરસા ચાંપ્યા, બહુ ગભરાયેલા હતા. જો મારામાં અહિંસક ભાવના હોય ને અને મારો સ્પર્શ થાય ને ગભરાયેલા કોઈ પણ જાનવરનો, અને ખરેખર મારામાં અહિંસક વૃત્તિ હોય તો એમને થોડીક શાંતિ મળે. આપણા વાઇબ્રેશન સારા હોય તો એમને શાંતિ મળે. પણ આપણા હિંસક વાઇબ્રેશન હોય તો એમને ફફડાટ થાય પાછો, કે એકના પંજામાંથી છૂટ્યો, બીજાના પંજામાં સપડાયો. બરાબર એ સમયે એક હંસ અને હંસલી આવ્યા, બચ્ચાઓને શોધવા માટે નીકળ્યા હતા. અને એ હંસ અને હંસલીની નજર બચ્ચાઓ પર પડી.
માનસ સરોવરથી આવેલા હંસ અને હંસલી પોતાના બચ્ચાને શોધવા નીકળ્યા હતા. અહીંયા બચ્ચા દેખાયા એટલે એમને જરાક શાંતિ થઈ. અને અણુ પરમાણુ એ શેઠના એટલા સરસ હતા, અહિંસક હતા કે ખુદ એ હંસને હંસલીને પણ લાગ્યું કે અમારા બચ્ચા બરાબર ઠેકાણે છે. પછી કથામાં વાત આવે છે કે પક્ષીની ભાષામાં એ બોલ્યા, હંસ અને હંસલી. શેઠ એ બંને બચ્ચાને છૂટા મૂકી દીધા. એ હંસ અને હંસલી પોતાના બચ્ચાને લે છે અને એ સમયે ચાંચમાંથી એક મોતી ફેંકે છે. એક મોતી હંસે ફેંક્યો અને એક મોતી હંસલીએ ફેંક્યો. એમનો ચારો શું હોય? હંસ અને હંસલીનો ચારો મોતી. અને માનસ સરોવરમાં રહેનારા એ હતા. આ બે મોતી શેઠને મળ્યા. 5 રૂપિયામાંથી જીવ બચ્યા એ મોટો ફાયદો થયો. અને એની સાથે સાથે 2 મોતી શેઠને મળ્યા. આ મોતીની તો બહુ મોટી દાસ્તાન છે. તમને વાંધો ન હોય તો પૂરી કથા કરું, નહીં તો વચ્ચેથી કટ કરીશ. હા, બહુ દાસ્તાન છે આ મોતીઓની પણ. શેઠની પાસે મોતી આવ્યા 2. તો શેઠ પાછા દિલ્હીમાં એક આંટો મારવા નીકળ્યા. એમાં લક્ષ્મીચંદભાઈ શેઠ મળ્યા. લક્ષ્મીચંદ શેઠ એના ઓળખીતા હતા. એ લક્ષ્મીચંદ શેઠને આ મોતી બતાવે છે કે મને આ 2 મોતી મળ્યા છે. લક્ષ્મીચંદભાઈ આમ આંખો એકદમ ફાડી ધરમચંદ શેઠને કહે છે, ભાઈ આ મોતી ક્યાંથી? એટલે શેઠે સ્ટોરી કહી કે આ રીતે મને મોતી મળ્યા છે. કેવા છે? એ લક્ષ્મીચંદભાઈ ઝવેરી હતા. એણે પારખ્યા કે અરે શેઠ, આ તો મોટી બહુ કિંમતી છે. હજી પણ આપણે ચકાસણી કરીએ. દિલ્હીના જે મોટામાં મોટા ઝવેરી છે એને આપણે મળીએ અને આ મોતી બતાવીએ. હવે માલ આવ્યો ને શેઠ પાસે, એટલે બધા જે પડ્યા ભાગતા હતા ને, હા, માલ તમે જરાક દેખાડો ને, થોડાક ગુણામાં થોડા પૈસા રાખવાના, 2, 5, 15 હજાર આમ ખખડાવે રાખવાનું. ખાલી આ પૈસાનો એવો પ્રભાવ રહેલો છે તમે ખાલી ખખડાવો ને માણસ આગળ આવે આમ. હા, ચમત્કાર છે આ ચીજમાં તો. હવે મોતી મળ્યો એટલે શેઠો બધા લાગુ પડ્યા. એમાં સૌથી શ્રેષ્ઠ ઝવેરી હતા દિલ્હીના, એની પાસે લક્ષ્મીચંદભાઈ લઈ ગયા. એ ઝવેરીએ મોતી જોયા. ઝવેરી લક્ષ્મીચંદભાઈ કહે છે કે આ મોતીના મૂલ્ય ન થાય. અને ઉપલક્ષણથી, આમ તો એકેન્દ્રિય જીવ કહેવાય. મોતી છે એકેન્દ્રિય જીવ છે. રત્નામાં અહીં હાર પહેર્યો હોય એ કેટલી ઇન્દ્રિયવાળો હોય? એની પણ એક ઇન્દ્રિય છે, કારણ કે સોનું છે ક્યાંથી નીકળે છે? ખાણમાંથી. ઘણી ચીજો એવી છે એકેન્દ્રિય છે. અને મેં વાંચ્યું શાસ્ત્રમાં આ એકેન્દ્રિય જીવ કેમ થયા. પહેલાં એ બધા દેવ હતા એવું વર્ણન આવે છે. આ હીરા માણેક મોતી સોનું એમાં મેક્ઝિમમ દેવ હતા, પણ અતિ વાસના રહી ગઈ, અતિ લોભ રહી ગયો, અતિ એના પર માયા રહી ગઈ. એના કારણે આ દેવો મરી કરીને એકેન્દ્રિય થયા. ગૌતમ સ્વામીએ મહાવીરને પ્રશ્ન કરેલો હતો ને મહાવીરે જવાબ આપ્યો છે. આ તમે ક્યારેક શાસ્ત્ર વાંચી લેજો, આ આવશે એમાં. હું ગપ્પા નથી બોલતો. હા, મેં વાંચ્યું છે, કહું છું તમને કે ઘણા એકેન્દ્રિય જીવો છે જે દેવના જીવ હતા. જોઈ લો, અતિ મૂર્છા માણસ રાખે ને એ સીધો ત્યાંથી કૂદકો મારે. લક્ષ્મીમાં ક્યાંથી? દેવલોકમાંથી કૂદકો મારે અને સીધો ખાણમાં પડે. હીરા માણેક મોતીની ખાણમાં, સોનાની ખાણમાં પડે. આ કેટલી ગતિ બગડી કહેવાય. તો
જે ઝવેરી પાસે ગયા છે, ઝવેરીએ કીધું કે આમ તો એકેન્દ્રિય છે, ઉપલક્ષણથી આ બંને મોતીને નર્મદા કહેવાય, ઉપલક્ષણથી. અને નિયમ છે આ મોતીઓનો, એક મોતીને તમે અલગ કરો, ક્યાંય પણ રાખો, બીજો મોતી તમારી પાસે હોય તો આ મોતીનો નિયમ એ છે કે રાતના ગમે ત્યાંથી એ મોતી પાછો ત્યાં આવે. મોતીઓ તો ઘણી જાતના છે. ઇંગ્લિશમાં કોણ કહેવાય છે મોતી કે? હે હે હા, ડાયમંડ પણ કેટલા પ્રકારના હોય છે. આ ડાયમંડ અને મોતી છે એની અસર પણ આપણા શરીર પર થતી હોય છે. એટલે ઘણા જ્યોતિષીઓ તમને કહે ને કે શનિ જો નંગ પહેરી જાને, હોનજો નંગ મોતી પહેર્યો, હા હા, ચંદ્ર જો પહેરી જાને. અને શાસ્ત્રમાં કીધું છે મણિમંત્ર ઔષધિ નામ અચિંત્ય પ્રભાવ. મણિમાં, મંત્રમાં અને ઔષધિમાં અચિંત્ય પ્રભાવ છે. ચલો આપણે વિષયાંતર થઈ જશે. તો નર્મદા છે આ બે. મુખ્ય જ્યોતિષ આ ઝવેરી કહે છે કે આ ક્યારે પણ રાતના અલગ ન રહે. એક કોક પાસે હોય, એક તમારી પાસે હોય, તો એ કોક પાસે હોય તમારી પાસે આવી જ જાય. આવો નિયમ છે આ મોતીઓનો. અને આ મોતીની કિંમત ન થઈ શકે, અમૂલ્ય છે. તો આ ઝવેરીઓ બધા ભેગા થયા, બેઠક થઈ, અને ઝવેરીઓનું કહેવું એવું હતું કે આ મોતીની વાત આપણે અકબર બાદશાહને કરીએ, કારણ કે ચિઠ્ઠો ખોલશે 6 મહિના પછી બિરબલ. હા, એને અગમચેતી મળી ગઈ હશે જે હોય તે. હવે આ લોકો ક્યાં જશે? અકબર બાદશાહ પાસે જશે અને મોતીની રજૂઆત કરશે કે આ મોતી અમને મળ્યા છે અને આના આ ગુણધર્મ રહેલા છે. અકબર બાદશાહને વિશ્વાસ નહીં આવે કે આ બધા ગપગોળા છે, કે એક મોતી કોકની પાસે હોય ને એક તમારી પાસે હોય તો એ રાતના મોતી પાછો આવી જાય. બોગસ વાતો રહેલી છે, આવું બાદશાહ કહે છે. અને પછી આગળથી જ ધરમચંદ શેઠને પાઠ ભણાવી દીધા છે રાજ્યના ઝવેરીઓએ. કોઈ પણ વ્યક્તિ મોતી માગે તો 2માંથી 1 મોતી આપવો, અને તે પણ વેચવો નહીં. એને કદાચ કસોટી કરવી હોય અને જેને મોતી પોતાના ઘરે એક રાખવો હોય એને 5000 રૂપિયા દેવાના. 5000 રૂપિયા આપી જાઓ, શેના તરીકે? ડિપોઝિટ તરીકે રાખી જાઓ. 5 રૂપિયા મોતી લઈ જાઓ. અને ઝવેરીઓએ ખાતરી આપી છે ધરમચંદ શેઠને કે તમે 1 મોતી કોઈને પણ આપશો ને, એ મોતી રાતના એના ઘરે નથી જ રહેવાનું. ગમે તેમ કરીને ગમે તે રીતે મોતી તમારી ડાબલીમાં આવી જશે. તો હવે પહેલાં અકબર બાદશાહ પ્રયોગ કરશે. એ મોતી લેશે, 5000 રૂપિયા ખજાનચીને કહેશે આપી દો આ શેઠને. બિઝનેસ ચાલુ થશે. ખુશાલભાઈ, વગર મૂડી રોકાણનું બિઝનેસ. મૂળ માળ પાછો આવી જશે રાતના, અને 5000 રોજના રૂપિયા, રોજના 5000. તો એ વાત આમ અલગ મલકની વાત લાગે આપણને, આ પરી જેવી વાત લાગે, પણ આપણને એમાંથી બીજું કાંઈ નથી લેવાનું. સબસે બડા કોણ? સબસે બડા અભયદાન, એના પર જ આપણને વાત કરવી છે. અને અત્યારે વિપાક સૂત્રમાં પણ આ જ ચાલી રહ્યું છે. જે હિંસા કરે છે એનું પરિણામ કેવું આવે છે એ વાત આપણે બીજા અધ્યયનમાં વિચારી રહ્યા છીએ. નામ શું છે બીજા અધ્યયનનું?